નમસ્કાર મિત્રો, તો ઘણા દિવસ પછી આપણા નવા હવામાનના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણે જે હવામાનના જે આજના સમાચાર અને હવામાનમાં વરસાદ કઈ કઈ જગ્યાએ રહેવાનું છે, કઈ કઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, સંપૂર્ણ માહિતી જોવાના છે। તો વિડીયોમાં અત્યાર સુધી નવો હોય અને વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દો। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો શરૂ કરી દઈએ। અને હા મિત્રો, આ જે આપણે વિડીયો બનાવી છે તે આપણે ખાસ નોંધ દેવા માગીએ છીએ કે આપણે જે વિડીયો બનાવી છે તે હવામાન વિભાગવાળા જે દ્વારા જે અનુમાન કરવામાં આવે છે તેના દ્વારા આપણે વિડીયો બનાવીએ છીએ। આપણે સચોટ કે ચોક્કસ 100% માહિતી આપતા નથી કે આ જિલ્લાનો આપણે કહીએ તો એ જિલ્લામાં આટલા ટાઈમે તેના વરસાદ પડી શકે છે। આપણે અહીંયા અનુમાનો છે તે અહીંયા દર્શાવવાના રહેશે, તો એ ખાસ નોંધ આપણે તમે મિત્રો બધાને લેવાની રહેશે। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આપણે જોઈ લઈએ કયા કયા વિસ્તારોમાં આજે બુધવારને 21 તારીખમાં વરસાદ પડવાની શક્યતા રહે છે। તો આપણને અહીંયા દેખાય છે કે જે આ બધો એરિયો છે, અહીંયા સુરત સાઈડ એરિયો છે, અહીંયા ભાવનગર સાઈડ, અહીંયા મહુવા છે, આ બધો અહીંયા છે વડોદરા, પછી અહીંયા છે દાહોદ બાજુ એરિયામાં બધે વરસાદ પડવાના અહીંયા એ આપણને નિશાન બતાવે છે। તો આપણે અંદર ઝૂમ કરીને જોઈએ કે કયા કયા ગામડા અને તાલુકામાં આ જિલ્લામાં વરસાદ પડી શકે છે। આપણે વધારે જોઈ શકીએ છીએ તો આની અંદર ઘણા બધા તાલુકાનો સમાવેશ થાય છે। એમાં કાઠોર, પોપાડ, પછી બોંધન, નાની, નોરાલી, પછી અહીંયા ઓસંબા, કાંતલિયાજા, પછી નીચે જોઈએ તો સુરત છે। સુરતમાં અહીંયા વાદળછાયું વાતાવરણ ઓછી અસર હશે, પણ અહીંયા સુવાલીમાં ઘણી બધી અસર જોવા મળી શકે છે। અહીંયા ઉપર જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ કયા કયાનો સમાવેશ થાય છે, તો ઉપર પણ અહીંયા ઘણા બધા જિલ્લા તાલુકાનો સમાવેશ થાય છે। એમાં વાલી, કરોલ, હાંસોદ, દહેજ, ભરૂચ, જાગુડિયા ઘણા બધાનો થાય છે। આગળ આપણે હવામાનની પણ આગાહી જોઈશું કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે। તો એમાં છે અહીંયા વાઘેરા, પાલેજ, નીચે જોઈએ તો આપણે કયા કયા છે અહીંયા જાંબુસર, કારણેજાન, કારજાન, પછી અહીંયા વડોદરામાં તો ઓછી શક્યતા છે કેમ કે અહીંયા આપણે કોઈ અહીંયા એરા જોવા મળતા નથી આવી રીતના, એટલે આપણે ત્યાં આપણે અનુમાન દર્શાવી શકતા નથી। ઉપર જોઈએ તો આ બાજુ છે અહીંયા ચાંપાનેર બાજુ અહીંયા છે મિત્રો, ચાંપાનેર છે, ગોધરા છે, જે આ બધા એરિયા છે તેમાં વરસાદ પડવાની શક્યતા છે। ચાંપાનેર અહીંયા ગોધરા આવી જાય છે એવી રીતના છે અહીંયા। પછી અહીંયા ઉપર જોઈએ તો અમદાવાદ સાઈડમાં અહીંયા થોડી થોડી આપણને સંભાવના અહીંયા દેખાય છે, જે અમદાવાદ સાઈડ એરિયો છે તેમાં થોડી થોડી આપણે અસર જોઈ શકીએ છીએ। નીચે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે જોઈએ તો ભાવનગર સાઈડ અહીંયા અલંગમાં, મહુવામાં વરસાદ પડવાની શક્યતા ફૂલ રહેલી છે। તો જો મિત્રો, આ ભાવનગર છે અને આ મહુવા છે, અલંગ છે, તો જે તળાજા સાઈડનો એરિયો છે તે બધી શક્યતા રહેલી છે। તળાજા છે, પલિતાણા છે, તેમાં વધારે, સોનગઢ છે તેમાં વધારે વરસાદ પડી શકવાનો છે। ગારિયાધાર છે, જેસર છે, તળાજા છે, તેવા બધા તાલુકા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે। નીચે જોઈએ તો રાજુલામાં પણ વરસાદ પડવાની શક્યતા છે। આ બધું ઉનામાં ને એમાં કાંઈ આપણને કોઈ શક્યતા નથી। વેરાવળમાં થોડી છે વાદળછાયું વાતાવરણ અથવા તડીકામાં જે રમત રહી શકે છે, બાકી બધા હળવા વરસાદની આગાહી ત્યાં રહેલી છે। તો આપણે જોઈએ કે આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે, તેના વિશે આપણે હવે વાત કરી લઈએ। તો આજે મિત્રો છે બુધવાર અને હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે આપણે નજર નાખી લઈએ। તો જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જાણો હવામાન વિભાગે કરેલી આગાહી આપણે અહીંયા હવે દર્શાવી છીએ। તો ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે અને જાણો તાપમાન ઓછું થઈ રહ્યું છે હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે અનેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે, અમારે ત્યાં ક્યારે વરસાદ પડશે। ગુજરાતમાં આગાહી સતત 7 દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાશથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। તમામ જિલ્લાઓમાં 7 દિવસની આગાહી ધરાવી છે, તેમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા અહીંયા આપણે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં જિલ્લાઓનું કોઈ ચોક્કસ નામ નથી આપ્યું, સમૂહ બધો સમૂહમાં લીધેલો છે। હવામાન વિભાગ દ્વારા મોસમ વૈજ્ઞાનિક રામચર્ય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ તાપમાન વધતા પાછળનું કારણ ઉત્તર ગુજરાતના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના ઉત્તર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે ગરમીનું પ્રમાણ હાલ વધી રહ્યું છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે અમદાવાદમાં
ડિસ્કન્ફર્ટની સ્થિતિ બની ગઈ છે, તો તે પણ મિત્રો જણાવ્યું છે. તો હવે આપણે જોઈએ, આ સાથે તેમણે જણાવ્યું છે કે 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કવર છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની અને ગાજવીજ સાથે પવનની પણ શક્યતા રહેલી છે. જે નીચેના એરિયામાં છે મિત્રો, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ સાઈડ છે, જે બીજા દિવસ માટે છે, એટલે કે કાલના દિવસ માટે, આજે માટેના આગાહી નથી. તો બીજા દિવસ માટે આ વલસાડને આ એરિયામાં થોડી આગાહી કરવામાં આવી છે, જે હવામાનના મેપમાં પણ આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો તેમણે જણાવ્યું છે કે 7મા દિવસે ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે, સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જે 22 તારીખનો મિત્રો 22 તારીખે રહેશે. રામચરી યાદવે આજ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવ્યું કે આ બંને શહેરોમાં હળવા વરસાદની આગાહી છે, સાથે તેમણે ગુજરાતમાં ફૂલ વરસાદ અંગે જણાવ્યું છે. તો આવી રીતના મિત્રો અલગ અલગ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આપણે આગળ જોઈએ તો હવામાનનું હવે શું કહેવું છે તેના વિશે. તો હવામાન વિભાગે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તારીખે મિત્રો આપેલા છે. તો આપણે 24 તારીખનો મેપ જોઈ, 24 તારીખમાં અહીંયા આપણે મિત્રો કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 25 તારીખમાં જોઈએ તો અહીંયા મિત્રો આવે છે સાવરકુંડલા આવે છે અને અરવલ્લી, બેમાં મિત્રો 25 તારીખમાં સંભાવના રહેલી છે, જેમાં 25 તારીખમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની છે અને 26 તારીખમાં છૂટાછવાયા ભારે વરસાદમાં ભાવનગર આવી જાય છે, ભરૂચ આવી જાય છે અને મિત્રો સુરત આવી જાય છે. તો આવી રીતના અલગ અલગ દિવસોમાં અલગ અલગ આગાહી કરવામાં આવી છે. તો આપણે જોઈ લઈએ કે આપણે હવામાન એટલે કે વાવાઝોડાનો કોઈ ખતરો રહેલો નથી ને ગુજરાત ઉપર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે હવામાનનો કોઈ વાવાઝોડું તો આપણને અહીંયા ગુજરાત તરફ અત્યારે અહીંયા આપણને જોવા મળી રહ્યું નથી. આ બાજુ પણ નથી, આ બાજુ પણ નથી જોવા મળ્યું, આ બાજુ પણ નથી જોવા મળ્યું, અને ઉપરની સાઈડ જોઈ લઈએ કે ઉપરની સાઈડ પણ આપણને અત્યારે તો કોઈ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો આપણને જોવા મળી રહ્યો નથી, આ બાજુ પણ નથી. તો આપણે આજે અલગ અલગ જે હવામાનના અનુમાનો હતો તે આપણે અહીંયા દર્શાવ્યા છે. બાકી વાવાઝોડાનો એવો કોઈ આપણને ખતરો આપણને અત્યારે જોવા મળતો નથી. જે અલગ અલગ આપણે હતા, જે વરસાદ પડવાની શક્યતા છે તેના બધા સ્થળો હતા તે આપણે અહીંયા દર્શાવ્યા છે. તો આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ. તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો વિડીયોને લાઇક કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબી દો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.